નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી હવામાન વિભાગની ચેનલમાં। મિત્રો, તમે અત્યારે જોઈ શકો છો કે સમગ્ર ગુજરાતમાં છે અત્યારે ભારેથી ભારે છે પવનો ફેંકાઈ રહ્યા છે, તેમજ ગાજવી સાથે છે તૂટી પડશે એવો વરસાદ છે એ આંબાલાલ પટેલ દ્વારા છે મોટી આગાહી કરવામાં આવી છે। મિત્રો તેમજ ગુજરાત સમગ્ર ગુજરાત છે તે મિત્રો રેડ એલર્ટની અંદર આવે છે। આખા ગુજરાતમાં અતિ ભારે છે મિત્રો, તે ગુજરાતમાં ફરી માવઠાનો છે મિત્રો ખતરો છે નોંધાયો છે। જી હા મિત્રો, અત્યારે તમે જોઈ શકો છો કે સમગ્ર ગુજરાતમાં વરસાદ છે વરસી રહ્યો છે। એ પહેલાં મિત્રો, જો તમે અમારી ચેનલમાં નવા હોય, ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને શેર કરો। તો મિત્રો, આપણે વરસાદની વાત કરતા હતા કે ગુજરાતમાં છે મિત્રો મિની વાવાઝોડું છે કરા સાથે મિત્રો વરસાદ વરસી રહ્યો છે। કેટલાક વિસ્તારોમાં મિત્રો તમે જોઈ શકો છો કે ભર ઉનાળા છે મિત્રો અત્યારે કરા કરી રહ્યા છે। અમુક જગ્યાએ તમે જોઈ શકો છો કેટલો તડકો છે, ત્યારે અમુક જગ્યાએ છે મિત્રો આવા વરસાદના માવઠા સ્વરૂપે કરા કરી રહ્યા છે। ચોમાસું નથી છતાં પણ ચોમાસુની અસર જોવા મળે છે। તો મિત્રો, આવી મોટી ભયંકર આગાહી છે ગુજરાતમાં તબાહી મચાવશે એવી આંબાલાલ પટેલ દ્વારા મિત્રો આગાહી કરવામાં આવી છે। અને આવનાર સમયમાં છે મિત્રો ભારેથી ભારે છે વરસાદ વરસી શકે છે અને વાવાઝોડું છે મિત્રો ખૂબ જ અતિ ભારે છે એવી આગાહી છે મિત્રો આંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે। અને માથા ભારે છે મિત્રો વાવાઝોડું છે એ પણ આવવાનું છે એવા આંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી બંને હવામાન નિષ્ણાત દ્વારા મિત્રો આગાહી કરવામાં આવી છે। મિત્રો, જોઈએ તો આપણે આવનાર સમયમાં છે માથા ભારે વાવાઝોડાની છે મિત્રો આગાહી કરવામાં આવી છે। જે આ મિત્રો આવનાર સમયમાં છે મિત્રો વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે અને ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં કરા સાથે વરસાદ પડવાની આગાહી પણ કરવામાં આવી છે। આ મિત્રો કેટલાક વિસ્તારોમાં છે તે કરા સાથે પણ વરસાદ પડી શકે છે એવી આગાહી કરવામાં આવી છે। અને મિત્રો, દક્ષિણના પવનો છે તે ભારે છે, તેથી તે પોતાની સાથે વરસાદ લાવે છે। મિત્રો, તમે જોઈ શકો છો કે દક્ષિણના પવનો છે તે વધારે પડતા હોય છે અને એ જ વરસાદ લાવવા માટે મહત્વના ભાગ ભજવે છે। અને ગુજરાતના છે કેટલાક વિભાગોમાં વરસાદ પડવાની આગાહી પણ છે કરવામાં આવી છે। મિત્રો, ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છે તે વરસાદ પડવાની પણ આગાહી કરવામાં આવી છે। અને આશરે મિત્રો છે 150 થી 200 કિમી જેટલા પવનો ફૂંકાઈ રહ્યા છે। અને મિત્રો, તમે જોઈ શકો છો અત્યારે ગુજરાતના છે કેટલાક ગામડાઓમાં તેમજ ગામડાના કેટલાક છે મિત્રો જિલ્લાઓમાં છે પણ વરસાદના છે મિત્રો પવનો ફેંકાઈ રહ્યા છે। અને આ પવનો છે મિત્રો 150 થી 200 કિમીના પવનો છે તે ફેંકાઈ રહ્યા છે। એટલે આ મિત્રો છે તે આનાથી સાવધાન રહેજો અને સતર્ક રહેજો। મિત્રો પવનો જે ફૂંકાઈ રહ્યા છે તેની સાથે કેટલાક વરસાદ પણ લાવવાની શક્યતા છે। તો આ વરસાદ છે મિત્રો 200 થી 150 કિમીનો જે પવન ફૂંકાય છે તે પવનની અંદર મિત્રો છે વરસાદ આવવાની પણ છે તે આગાહી કરી છે આંબાલાલ પટેલ દ્વારા। હવે મિત્રો, આ વાવાઝોડું છે ભારેથી ભારે છે। મિત્રો, જો ખેડૂત વિશે વાત કરીએ તો ખેડૂતોને પણ આમાં કેટલુંક નુકસાન જવાનું છે અને ખેડૂત માટે પણ છે મિત્રો માઠા સમાચાર છે। ખેડૂત માટે પણ છે અલગ પ્રકારના માઠા સમાચાર છે એ મળી રહ્યા છે। મિત્રો, ફરી બીજી એક વાત કરીએ તો મિત્રો અત્યારે છે તે ભર ઉનાળે મિત્રો છે કરા સાથે વરસાદ પડી રહ્યો છે। અત્યારે મિત્રો છે ગુજરાતના કેટલાક તાલુકા છે, ગુજરાતના કેટલાક જિલ્લા છે, તો એની અંદર છે ભારે પવનો ફેંકાઈ રહ્યા છે અને એની સાથે મિત્રો છે તે કરા પણ ખરી રહ્યા છે। ચોમાસામાં પણ વરસાદ સાથે કરા નથી કરતા અને દરિયા કિનારાના લોકોને એલર્ટ કરી દેવાયા છે। મિત્રો, તમે એક વાત અનુભવી શકો છો કે ચોમાસું હોય ત્યારે મિત્રો વરસાદ હોય છે પરંતુ એટલા બધા કરા નથી કરતા, પરંતુ આ વાવાઝોડાના લીધે મિત્રો કરા બહુ ખરી રહ્યા છે અને મિત્રો લોકોને છે એલર્ટ કરી દેવાય છે। અને દરિયા કિનારે છે 3 થી અને 5 નંબરના સિગ્નલો છે પણ મૂકી દેવામાં આવ્યા છે। મિત્રો, ગુજરાતમાં છે દરિયા કિનારાની અંદર છે 3 થી 4 નંબરના છે મિત્રો સિગ્નલ મૂકી દેવામાં આવે છે અને આ સિગ્નલ છે હવામાન વિશે મિત્રો જાણકારી આપે છે। અને જે દરિયાઈ ખેડૂત છે, જે દરિયો ખેડતા છે એવા લોકોને પણ ખાસ સૂચના આપી દેવી છે કે આવા જગ્યાએ છે સાવચેત રહેવું અને સતર્ક રહેવું જોઈએ। અને ભારે પવન હોવાથી પોતાના ઘરે સાવચેત રહો અને સુરક્ષિત રહો। અને દરિયા કિનારે છે મિત્રો NDRFની ટીમ છે એ પણ બચાવ કામગીરી માટે છે તે મૂકી દેવામાં આવી છે। જ્યાં મિત્રો NDRFની ટીમ છે મિત્રો દરિયામાં જે લોકો ડૂબતા હોય તેમજ દરિયામાં આવું તોફાન હોય તો એમને બચાવવા માટે કામમાં લાગે છે। તેમજ જો જરૂર જણાય તો જ ઘરની બહાર નીકળવું જોઈએ। અને મિત્રો દરિયામાં મિત્રો છે દરિયા કિનારા લોકોને પણ છે સાવચેત અને એલર્ટ કરી દેવામાં આવે છે। અને આ વાવાઝોડો છે એમ મુખ્યત્વે છે અત્યારે પવનો ફેંકાઈ રહ્યા છે। એટલે કે આ મિત્રો છે આગાહીની વાત કરીએ તો તારીખ 10 તારીખની છે મોટી આગાહી કરવામાં આવી છે। અને આવનાર સમયમાં મિત્રો છે 1 અઠવાડિયા સુધી છે મિત્રો આ આગાહી રહેવાની છે। એટલે કે મિત્રો 1 અઠવાડિયા સુધી છે આ પવનો ફેંકાઈ રહ્યા છે। આ પવનોની મુખ્યત્વે વાત કરીએ તો આ પવનો છે તે મિત્રો અત્યારે પાકિસ્તાનમાં મોટું વાવાઝોડું છે તેમજ ગુજરાતના
ગુજરાતના અરબી સમુદ્રની અંદર મિત્રો બીજું વાવાઝોડું છે. એટલે આ બંને વાવાઝોડાના કારણે છે મિત્રો પવનો ફેંકાઈ રહ્યા છે. એટલે આ પવનો છે મિત્રો ખૂબ ભારે છે અને અતિથી અતિ ભારે છે મિત્રો પવને પણ ફેંકાઈ રહ્યા છે. તેથી પોતાના ઘરમાં સાવચેત રહો અને સુરક્ષિત રહો. મિત્રો હજી સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને શેર કરો.